ઓ ઓ ઓ છટા હાલો કેમ આ સ્ત્રી મારી પટરાણી બનવા માટે માની કે નહીં? હા, અરે જાનકી, હજી તને કહું છું, મારી વાત માની જા અને મારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. નહીં નહીં લંકેશ, તું તો મારી સામે એક તણખલા સમાન છો અને મારા રામ તો સૂર્ય સમાન છે અને તારા મનનો ભ્રમ છે. હું તારી થઈ નથી અને થવાની પણ નથી. અરે એક સ્ત્રી જોઈ અને તારી ઉપર દયા દાખવું છું તો જેમ મનમાં આવે એમ બોલે છો. હજી કહું છું કે તારો રામ તને છોડીને ક્યારે ચાલુ ગયો છે, માટે મારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. એમાં જ તારી ભલાઈ છે, નહીતર લંકેશની તલવારને તારા ધડથી મસ્તક જુદા કરતા વાર નહીં લાગે. બોલ, મારી પટરાણી બનવા માટે તૈયાર છો કે નહીં? નહીં નહીં લંકેશ, તારા મનનો ભ્રમ છે. કોઈ અબળા પર અચ્છા ઉપાડાની સેમિનાર મારું કેવું માની તરવાર મ્યાન કરો. અરે મંદોદરી, આજ આ મંદોદરીએ તને બસાવી દીધી. મારા રસ્તામાંથી હટી જાવ મંદોદરી, સાસુ કહું છું. નહીં નહીં સેમિનાર, કોઈ અબળા પેરે અચ્છા ઉપાડ આપણો ધર્મ નથી સેમિનાર. તમે રંગ મેલે થાવ ને હમણે તું આને મનવીને આવો હમણે. તો જો તું કહે છો એટલે આજ જાઉં છું, પણ ગમે તેમ કરી મંદોદરી તમારે એને મારી પટરાણી બનવા માટે તૈયાર કરવાની છે, નહીં તો પરિણામ સારા નહીં આવે. હા સેમિનાર, હું એને મનવી છે હમણે. અરે બેન સીતા, આ ગુમાની લંકેશ કોઈનું માને નહીં. બેન સીતા, તમે ધીરે જ ધરો, જરૂર તમારા રામ આવશે અને અહીંયા ધીરે જ ધરો. બેન સીતા, કે રાવણ બેની મારું કયું ન માને. હા બેન સીતા, અહીંયા ધરે પિત રાખો બેન સીતા, જરૂર પ્રભુ આવશે તમારી વારે.
અને લંકેશને હું ગમે તેમ કરી અને હું મનવી સીતા. હાલો 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 આજની માતાજીની આરતી ઉતારવા માટે 55,555 રૂપિયા રામ ભરોસે નંબર 2 તરફથી. હા મિત્ર સુગ્રીવ, આપ સેતુબંધ બાંધતા પહેલા મારે ભગવાન શિવ શંકરની અહીંયા સ્થાપના કરવી છે. તો આપ હનુમાનજીને કહો કે બદ્રીનાથ જઈ અને શિવલિંગ લઈ આવે. જય પ્રભુ, આપની ઈચ્છા. વીર હનુમાનજી, સેતુબંધ બાંધતા પહેલા પ્રભુ શ્રી રામને અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે. માટે આપ જાઓ અને બદ્રીનાથથી જ્યોતિર્લિંગને લઈ આવો. પ્રભુ શ્રી રામ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, હા હનુમાનજી ગયા એનો ઘણો સમય થઈ ગયો છે, માટે શિવલિંગ સ્થાપનાનું મુહૂર્ત વીતી જાય છે. તો લાવો અત્યારે હું મુહૂર્ત સાસવા માટે આ રેતીની લિંગ બનાવી અને મુહૂર્ત સાસવી લઉં. હા હનુમાનજી, શિવલિંગની સ્થાપના તો થઈ શકી છે. અરે પ્રભુ, તોય શિવલિંગની સ્થાપનાને ભોગ કરો અને આ શિવલિંગની સ્થાપના કરો. અરે હનુમાનજી, મારી સ્થાપના કરેલી કોઈ જે ફૂગ થાય નહીં, માટે શિવલિંગની સ્થાપના થઈ શકી છે. તે લિંગને આ લિંગની બાજુમાં મૂકી દો. હા પ્રભુ, એ શિવલિંગની બાજુમાં આ લિંગને મૂકી સ્થાપના કરીશ તો આનું માતમ કાંઈ નહીં રે પ્રભુ. અરે હનુમાનજી, આપ તમે એવું ઓછું ન લગાડો કે આ શિવલિંગનું કોઈ માતમ નો રે એમ નહીં. હનુમાનજી, લંકાની અંદર વિદ્વાન બ્રાહ્મણ રાવણ છે. આપણા સૈન્ય માલિક કોઈ દૂતને મોકલો, રાવણ સીતાજીને લઈ આવે અને આ શિવલિંગની અમે સ્થાપના કરીએ અને પછી કોઈ શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવે એને હું વૈકુંઠમાં વાસ આપીશ. આવું એનું લિંગનું માતમ થશે. હનુમાનજી, જેવું તમારી આજ્ઞા પ્રભુ. હેલો શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા દીપજ્યોતિર્ગમ પાપમ દીપજ્યોતિર્તમેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય ગ્રહણ કરો. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनं
मृत्युय मोक्षिमामृताम् ॐ नमः शिवाय ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनं मृत्युय मोक्षिमामृतां जटाटवी गलः जलः प्रवाह पावितस्थलै भुजङ्गतङ्गमालिकं डमक डमक दकर्दयं दकार थंड तांडवम तनो तनो शिवम ओम नमः शिवाय हर 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 महादेव ઓમ નમઃ શિવાય. જળ ગ્રહ અર્પણ કરો. હવે શિવજીની આરતી કરો. પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો પ્રભુ નિત્ય દર્શન દેજો સોહી સોહી મુનિવર સાથે સોહી સોહી મુનિવર સાથે મલ્લકેશ્વર જ્યોતિ ઓમ હર 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 મહાદેવ પ્રભુ ગંગોત્રી ગાધે રેવતી રાધે ઓમ હર 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 મહાદેવ પ્રભવરજનાથ વન કંડી શિવનાગેશ્વર સઠા શિવનાગેશ્વર જ્ઞાન ધરે દંડી ઓમ હર 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 મહાદેવ સાતમે દીન દયાળ સર્વેશ્વર કારા પ્રભુ સર્વેશ્વર કારા આઠમા શિવ કાલેશ્વર આઠમા શિવ કાલેશ્વર પૂજન નાવાસી ઓમ હર 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 મહાદેવ ગૌતમેશ્વર ગુણગાન એકાદશી જ્યોતિ પ્રભુ એકાદશ જ્યોતિ દ્વાદશ સંબકનાથ
દ્વાદશ સંમકનાથ ગુરુમુખ યોગોતિ ઓમ હર 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 મહાદેવ કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ ધામે હર 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 ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ બોલો રામેશ્વર ભગવાન કી જય. હા મિત્ર સુગ્રીવ, તો હવે સેતુબંધ બાંધવાની આપ તૈયારી કરો. ભલે યુવરાજ અંગદ, વીર હનુમાન, આપના 18 પદમ વાનરોને કહો કે અહીં જે કોઈ પથ્થરની શિલાઓ છે તે લાવી અને નલ અને નીલ નામના વાનરના હાથમાં આપે અને તેના હસ્તક સેતુબંધ બંધાવવા મળે. જેવી આપને આજ્ઞા. હાલો વાનરસેના સાબદી થાવ. હા પ્રભુ શ્રી રામ નલ અને નીલના હસ્તક જે પથ્થરો સમુદ્ર ઉપર પાણીના ઉપર ફેંકી રહ્યા છે તે સમુદ્ર એકબીજાથી દૂર દૂર જઈ રહ્યા છે, જોડાઈ નથી રહ્યા અને સેતુબંધ બંધાતો નથી પ્રભુ. હા મિત્ર સુગ્રીવ, એક પથ્થર ઉપર મ લખો અને એક પથ્થર ઉપર ર લખો, તેથી કરી બંને પથ્થર જોડાઈ જશે અને સેતુબંધ બંધાઈ જશે. ભલે પ્રભુ. વીર હનુમાનજી, પ્રભુની આજ્ઞા અનુસાર એક પથ્થર ઉપર રા લખો અને એક પથ્થર ઉપર મ લખો, જેથી કરી અને બંને બબ્બે પથ્થરો જોડાય અને સેતુબંધ તૈયાર થાય. ભલે મિત્ર સુગ્રીવ. હા પ્રભુ, 18 પદમ વાનરોએ ભેગા થઈ અને સમુદ્ર પર સુંદર મજાનો સેતુબંધ તૈયાર કરી દીધો છે. બસ હવે આપ આજ્ઞા કરો એટલે આપની આગેવાની નીચે 18 પદમ વાનરોનું સૈન્ય લંકા નગરી તરફ કૂચ કરે. હા મિત્ર સુગ્રીવ, તો ચાલો આપણે લંકા તરફ જવા પ્રયાણ કરીએ. હા જય પ્રભુ, આપની આજ્ઞા. પ્રથમ ચરણ આ સેતુબંધ ઉપર આપના પડે એવી અમારી સૌની ઈચ્છા છે. ભલે મિત્ર સુગ્રીવ. હર મહાદેવ. ઓમ હર હર મહાદેવ. ઓમ શ્રી રામ.
શ્રી રામ હર હર મહાદેવ.